દાહોદ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ તેમને ગ્રેડ પે વિસંગતતાની પડતર માંગને લઈને તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ પર જોડાઈ વિરોધ દર્શાવ્યો હતો। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અગાઉ તારીખ 20/12/2018ના રોજ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, પંચાયત મંત્રીને રૂબરૂ આપવામાં આવેલ આવેદનમાં જુદા જુદા અતિ મહત્વના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા અંગે રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતમાં આવનારા દિવસોમાં આંદોલનની નોટિસ આપવા છતાં આજ દિન સુધી કોઈ પણ પ્રકારની સકારાત્મક કાર્યવાહી કરવામાં ન આવતા આ મહાસંઘની મળેલ તાકીદની કારોબારી સભામાં લેવાયેલ નિર્ણય અને ઠરાવ અનુસાર દાહોદ જિલ્લાના આરોગ્ય કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરીને કામગીરીમાં જોડાયા હતા। તારીખ 21 થી 25 સુધી તમામ કર્મીઓ કાળી પટ્ટી ધારણ કરી કામગીરી કરશે અને ત્યારબાદ પણ નિરાકરણ ન આવે તો તબક્કાવાર આંદોલનો કરી વિરોધ પ્રદર્શન કરશે અને તારીખ 15 ફેબ્રુઆરીથી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર જશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી। આજ રોજ 21/1/2019 થી 25/1/2019 સુધી દાહોદ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ તરફથી કાળી પટ્ટી ધારણ કરી પગાર વિસંગતતા બાબત અને ગ્રેડ પે માટે વિરોધ પ્રદર્શન કરીએ છીએ અને પોતાની કામગીરી ફરજ પર બજાવીએ છીએ। આજરોજ તારીખ 21/1/2019 થી 25/1/2019 સુધી અમે તમામ ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારી મંડળે કાળી પટ્ટી ધારણ કરી પગાર વિસંગતતા બાબત વિરોધ નોંધાવી અને અમે લોકો કામગીરી કરીએ છીએ। દીપેશ દોશી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દાહોદ।